નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના માંજલપુરના પ્રાઇમ લોકેશન ખાતે આવેલ મોનાલિસા સમન્વય એપાર્ટમેન્ટ પાસેના ડબલ ટ્રેક રોડ હોવા છતાં કોમ્પ્લેક્સના લોકો દ્વારા ગેરકાયદેસર પાર્કિંગ કરતા સ્થાનિકોનો વિરોધ। જે તે સમયે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ તથા બિલ્ડિંગ રવિરાજની મિલીભગતથી પાર્કિંગ વિના કોમ્પ્લેક્સની પરવાનગી આપવામાં આવી હોવાના સ્થાનિકોના આક્ષેપો। એક તરફ લાલબાગ બ્રિજની કામગીરીને કારણે હાલ આ રોડ ઉપર ટ્રાફિકથી લોકોને હાલાકી। શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રાઇમ લોકેશન એવા મોનાલિસા સમન્વય એપાર્ટમેન્ટ પાસે ડબલ ટ્રેક રોડ આવેલો છે। હાલમાં એક તરફ જ્યાં લાલબાગ બ્રિજના સમારકામની કામગીરીને કારણે લાલબાગ બ્રિજ તબક્કાવાર બંધ કરવામાં આવી છે, ત્યારે આ રોડ ઉપર ટ્રાફિકનું ભારણ વધ્યું છે। બીજી તરફ ડબલ ટ્રેક રોડમાંથી એક તરફના રોડ પર કોમ્પ્લેક્સવાળાઓ ગેરકાયદેસર રીતે રોડ પર વાહનો પાર્ક કરી દબાણો કરી રહ્યા હોય લોકોને હાલાકી ઉઠાવવી પડી રહી છે। બીજી તરફના ચાલુ રોડની આસપાસના દુકાનદારો દ્વારા રોડ સુધી ટેબલો બોર્ડ મૂકી દબાણો કરતા વાહન ચાલકોને સાથે સ્થાનિક લોકોને તકલીફ પડી રહી છે, જેના કારણે અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે। આસપાસના સ્થાનિક દ્વારા વારંવાર રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી। અહીં સિનિયર સિટીઝન્સની સંખ્યા પણ વધુ છે। અહીંના સ્થાનિક સિનિયર સિટીઝન જયેશભાઈ શાહના આક્ષેપો મુજબ છે તે સમયે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવ અહીંના બિલ્ડર રવિરાજની મિલીભગતથી બેઝમેન્ટ કે પાર્કિંગની જગ્યા વિના જ બિલ્ડરને પરવાનગી આપી દેવામાં આવી હતી, જેનો જે તે સમયે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવતા બિલ્ડરે જે તે સમયે ધમકીઓ આપી હતી અને અનેક વારો રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી। આ માંજલપુર વિસ્તારનો પ્રાઇમ લોકેશન મોર મેગા સ્ટોર હતો એક જમાનામાં। જે વસ્તુ અહીં ગાડી સમન્વય સપ્તઋષિ નામનું કોમ્પ્લેક્સ છે, જે રવિ રાવ નામના બિલ્ડરે અનઓફિશિયલી ઠોકી માર્યું છે। કોર્પોરેશનના કમિશનર જ્યારે રાવ સાહેબ હતા ત્યારે આ મિલીભગતના આધારે પૈસા લઈને લોટ ઓફ રૂપિયા લઈને અનઓફિશિયલી રજા ચિઠ્ઠી આપી દીધી। આ રોડ ઉપર કોમ્પ્લેક્સ ઊભું કર્યું, એપાર્ટમેન્ટ ઊભું કર્યું છે। જ્યારે અમે આંદોલન કરેલું, પોલીસ કમિશનરને મળ્યા, મ્યુનિસિપાલિટી કમિશનરને મળ્યા, ફાયર બ્રિગેડવાળાને મળ્યા, અતિશય અમે આંદોલન 15 દિવસ સુધી કર્યું। ત્યારે લોકો આવીને કહે છે કે બરાબર છે એમ કહીને જતા રહ્યા। અમારી પાસે નકશા હતા છતાં અમારા નકશા ફાડી નાખેલા રવિ રાવે અને અમને લોકોને મારી નાખવાની ધમકી પણ એ ટાઈમે આપેલી। આ તમને એટલા માટે બોલાવવાનું કે અહીંયા સિનિયર સિટીઝનો વધારે રહે છે, એ લોકોને આવવા જવાની રોડ રસ્તા ઉપર ફૂલ તકલીફ પડે છે। આ દુકાનોવાળાએ બહાર બોર્ડો કાઢેલા છે, પાર્કિંગ ફૂલ કરી કાઢ્યું છે, રોડ ઉપર પાર્કિંગ કરે છે અને રસ્તા ટોટલી બ્લોક કરી દીધા છે અને સીડી બહાર કાઢી દીધી છે એટલે રસ્તો બંધ થઈ ગયો છે। એ ઉપરાંત સમન્વયનો ગેટ પણ જે મેઇન ગેટ નાખેલો છે અનઓફિશિયલી ગેટ મૂકેલો છે અને આ ડફરિયા જાય છે। લાલબાગ બ્રિજનું કામ ચાલુ હોવાથી અત્યારે ડબલ ટ્રાફિક થઈ ગયો છે, એના લીધે એક્સિડન્ટો ઘણા થાય છે। હવે આ મીડિયાના માધ્યમથી આપ શ્રીની રજૂઆત દ્વારા જો કમિશનરમાં બુદ્ધિ હોય, દિમાગ હોય, હોશિયારી હોય, સ્માર્ટનેસ હોય, અક્કલ હોય કે તમે પણ ઉંમરવાળા સિનિયર સિટીઝન થવાના છો, તમને તકલીફ પડવાની છે, માટે અત્યારના સિનિયર સિટીઝનોને તકલીફ ના પડે તે માટે તમે આ રસ્તો કાઢો અને બુદ્ધિ વિચારીને કામ કરો। અત્યારે હાલ આપણે સમન્વય સપ્તર્ષિ જે એપાર્ટમેન્ટ બનાવવામાં આવેલું છે, જ્યારે જે તે સમયે જ્યાં એપાર્ટમેન્ટ અને જે કોમ્પ્લેક્સ ઠોકી બેસાડ્યું છે, તો એના માટે કોઈ કોર્પોરેશને એવા પગલાં કે એવી નોટિસ નહીં ભજવી કે તમે ફ્લેટ બનાવો છો કે જે બનાવો છો એમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગની સુવિધા રાખવા માટે એ લોકોને જાણ કરી હતી। પહેલો અમારો પ્રશ્ન છે, આજે જ્યારે મેઇન રોડ ઉપર આટલું મોટું કોમ્પ્લેક્સ બનાવ્યું તો આ પાર્કિંગ ક્યાં કરે? આ હોર્ડિંગો જે મૂકવામાં આવ્યા એ આ લોકોને રસ્તામાં અવર જવર થવામાં કેટલી તકલીફ પડે છે। અત્યારે કોર્પોરેશનના અધિકારીને ખબર પડતી હોય ને તો અહીંયા આવી અને જે કંઈક સિનિયર સિટીઝન અને લોકોને અવર જવરમાં તકલીફ પડતી હોય એમની આ તકલીફો દૂર કરવી જોઈએ। હકીકત તમે પ્રજાના પૈસા લો છો અને પ્રજાના પૈસાથી તમે પગારો લો છો, તો પ્રજાના પૈસાને આ બધું આટલું બધું તમે લો છો, પગારો શાંતિથી એસી ઓફિસમાં બેસો છો, તો પ્રજાને પડતી તકલીફો તો તમે દૂર કરો। બીજી પ્રજાની શું માંગણી હોય? આ હોર્ડિંગો ને આ બધું મૂકીને ટ્રાફિક જે રસ્તા પર પાર્કિંગ કરે છે, અવર જવર લોકોને થવા માટે રસ્તો તો પહોળો કરવો પડે કે નહીં? હું હોય કે તમે હોય, કોઈ નેતો અહીંથી જવાનો હોય તો પોલીસ ખડકી દેશે અને અહીંયાથી બધો ટ્રાફિક દૂર કરી દેશે, તો આમ પબ્લિક માટે કંઈ નથી। તમે કોઈને રજૂઆત કરેલી? હા, ઘણી બધી જગ્યાએ કોર્પોરેશનમાં રજૂઆતો કરેલી છે, પોલીસ ખાતામાં રજૂઆત કરેલી છે, નેતાગણોની અંદર રજૂઆતો કરેલી છે અને અમારા સિનિયર સિટીઝન જેવા વડીલ એવા જયેશભાઈ શાહ
ઘણી જગ્યાએ રજૂઆત કરી, છતાં પણ કોઈ પગલાં લેવામાં તો આવતા નથી. હવે શું કરીશું? આ પ્રજા ક્યાં જશે? તમે સ્માર્ટ મીટરો ઠોકવા માંડ્યા, તો જમીની હકીકત જે રોડ ઉપર છે લોકોને તકલીફ તે પણ નહીં જોવાની. કાઉન્સિલરને રજૂઆત તમે તમારી જ બસ ચલાવી રાખવાનું.